શું કચ્છ જિલ્લામાં નક્સલવાદના બીજ રોપાય છે? ખેડૂતો પર એક માસથી પોલીસના અત્યાચાર થઈ રહ્યા છે. અદાણીની વીજ લાઈન લગાવવા માટે સરકારી તંત્રો અને પોલીસ વિભાગે કામ શરૂ કર્યો છે. ખેડૂતને આતંકવાદી માની પોલીસ અત્યાચાર કરે છે. લાંબા સમયથી ખેડૂતો પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. પોલીસ અધિકારીઓની ફરિયાદ છતાં તેમના વિરુદ્ધ એફઆઈઆર થતી નથી, પરંતુ ગમે ત્યારે સામાન્ય અરજીમાં પત્રકારોને ઉપાડી લે છે. તંત્રોની દાદાગીરી સામે મોટો વિસ્ફોટ થવાની સંભાવનાઓ પ્રબુદ્ધ નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે. નક્સલવાદના બીજ રોપાશે. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું. શું કચ્છ જિલ્લામાં અને ગુજરાતમાં નક્સલવાદના બીજ રોપાઈ રહ્યા છે? આ પ્રશ્ન જે પ્રબુદ્ધ નાગરિકો છે એમના મનમાં ઉઠી રહ્યો છે. કેમ કે હાલમાં કચ્છ જિલ્લામાં જે અનેક એવી પ્રવૃત્તિઓ થતી હોય છે તેનામાં લોકોનો ખૂબ જ મોટો વિરોધ હોવા છતાં પણ સરકારી તંત્રો કંપનીઓને આશ્રિત થઈને જે એવી કામગીરી કરી રહ્યા છે જેના કારણે લોકોમાં ખૂબ જ મોટો વિરોધ ઉભો થઈ રહ્યો છે. કચ્છ જિલ્લાના સામખિયાળી નજીક જે વાંઢિયા ગામ આવેલો છે તે જગ્યાએ અદાણીની પાવર લાઈનો પડી રહી છે અને એનામાં લગભગ છેલ્લા એકાદ મહિનાથી ખેડૂતોનો ખૂબ જ મોટો વિરોધ હોવા છતાં પણ એ જગ્યાએ બળજબરીપૂર્વક કંપની પોતાના થાંભલાઓ અને વાયર નાખી રહી છે. જ્યારે ખેડૂતો તેમનો વિરોધ કરે છે ત્યારે પોલીસની બર્બરતાના કારણે પોલીસ જ્યારે એ લોકોને બર્બરતા કરીને ઉપાડીને લઈ જાય છે ત્યારે એ જે દ્રશ્યો સામે આવે છે તે દ્રશ્યો કદાચ આપણે આઝાદી પહેલા અંગ્રેજોના જમાનામાં પણ જોયા હશે, પરંતુ હાલની સ્થિતિ જોતા એવું લાગે છે કે આજે સભ્ય સમાજમાં જ્યારે આપણે બેઠા છીએ અને ત્યારે જો આવા દ્રશ્યો હોય તો એ સભ્ય સમાજ માટે એક લાંછન સમાન છે. હવે ખેડૂતોને કોઈ પણ જાતનું વળતર ના આપવું, ખેડૂતોને કોઈ પણ જાતના પૈસા ના આપવા, નુકસાનીના પૈસા ના આપવા અને તે છતાં થાંભલાઓ દાદાગીરીથી નાખવા, વાયરો દાદાગીરીથી નાખવા, એ ક્યાંક એવું સૂચવી રહ્યું છે કે ધીરે ધીરે કદાચ આપણે નક્સલવાદ તરફ વળી રહ્યા હોય એવું લાગે છે. હવે આ એક માત્ર વાંઢિયાનો કિસ્સો નથી. ગુજરાતમાં આવા અનેક જગ્યાએ થયા છે. તમને ધ્યાનમાં હશે કે જામનગરમાં પણ આવા જ બનાવો બનેલા હતા. કચ્છ જિલ્લામાં તો અનેક જગ્યાએ આવા બનાવો બનેલા છે. એટલે લોકોમાં ધીમે ધીમે જે વિરોધનો સૂર ઉઠી રહ્યો છે એ ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે. ખાસ કરીને આ જે કંપનીઓ છે, મોટી મોટી કંપનીઓ છે, કેમ કે હવે એ જે કંપનીઓ છે એમના નામ લેવાથી પણ એમના વિડીયો છે એ યુટ્યુબ ઉપરથી ડિલીટ કરવા પડે છે. એટલે નામ ન લેતા હું તમને કહું છું કે એ કંપનીઓ પોલીસને પોતાનો હાથો બનાવીને ખૂબ જ દાદાગીરી કરી રહ્યા છે. તેના કેટલાય વિડીયો આપણે જોયા. ખેડૂતોને આતંકવાદીની જેમ ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડી અને પોલીસ સ્ટેશને બેસાડી દેવા. ઇવન મહિલાઓ જ્યાં ધરણા કરે છે, શાંતિપૂર્વક બેઠા છે, એવી મહિલાઓને પણ પકડી ટીંગાટોળી કરીને જો ધરપકડ કરી લેવામાં આવતી હોય તો મને એમ છે કે આ બધે જે દ્રશ્યો છે એ ખૂબ જ મોટો વિરોધનો એક કારણ થઈ શકે છે. હાલમાં આપણે જોયું આપણા જે ભારતની આસપાસના દેશો છે એનામાં પણ આવી જ જ્યારે કંપનીઓની અને સત્તાની અને એની દાદાગીરીઓ થઈ ત્યારે કેટલા મોટા વિદ્રોહ થયા. આપણે શરૂઆતમાં મ્યાનમારની વાત કરીએ કે શ્રીલંકાની વાત કરીએ કે બાંગ્લાદેશની વાત કરીએ કે હાલમાં જ જે નેપાળમાં થયો તેની વાત કરીએ અને લેહમાં હમણાં ગઈકાલે અથવા પરમ દિવસે જે થયો એ બધે એના પ્રત્યાઘાતો છે. કેમ કે સત્તામાં બેઠેલા લોકો પોલીસ અને જે સત્તાની જે સંસ્થાઓ છે એનો ઉપયોગ કરીને જ્યારે દમન કરે છે ત્યારે આવા સૂરો ઉઠતા હોય છે. અને બીજી ભાષામાં કહીએ તો આને નક્સલવાદની સાથે પણ પ્રબુદ્ધ નાગરિકો સરખાવી રહ્યા છે. માત્ર આ એક જ કારણ નથી, એવા ઘણા બધા કિસ્સાઓ ગુજરાતમાં બન્યા છે અને તેની પણ ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે. જ્યારે આ ખેડૂતો પોતાનો હક માંગે છે ત્યારે આ ખેડૂતોને પોલીસના માધ્યમથી પોલીસ પાંજરે પૂરવામાં આવે છે. આપણે કેટલાય દ્રશ્યો જોયા કે પોલીસ વાળા સામાન્ય ખેડૂતોને આતંકવાદી સમજીને ટીંગાટોળી કરીને લઈ જતા હોય છે. ઇવન એક મહિલા તો ત્યાં એના ઉપર એવી બર્બરતા કરવામાં આવી કે તે જગ્યાએ બેહોશ થઈ ગયા અને ગંભીર રીતે બીમાર થઈ ગયા અને કદાચ આજે પણ એ સારવાર હેઠળ છે. જો આવા દ્રશ્યો સામાન્ય લોકોની સાથે થતા હોય તો તમે વિચારી શકો છો કે અત્યારે આપણો કાયદો અને વ્યવસ્થા કઈ તરફ જઈ રહ્યો છે.
હવે આ માત્ર કચ્છ પૂરતી વાત સીમિત નથી. આપણે અતીતમાં પણ જોયું કે આખા ગુજરાતમાં આવા કેટલાય બનાવો થયા છે. જ્યારે પત્રકારો આ બનાવોને બનાવતા લખતા હોય છે અથવા તો પોતાના માધ્યમથી પ્રસારિત કરતા હોય છે, ત્યારે એ પત્રકારોને પણ પોલીસના માધ્યમથી દબાવવામાં આવે છે, જેના આપણે અનેક દાખલાઓ જોયા છે. પ્રશાંત દયાળની વાત કરીએ તો જ્યારે એક અમદાવાદમાં દારૂ વેચાવાની એમણે એક નનામો પત્ર આવ્યો તો એના ઉપરથી સ્ટોરી કરી 5 કલાક સુધી લોકલ ક્રાઇમ બ્રાન્ચે એમને કઈ રીતે હેરાન કરેલા હતા એ પણ આપણે અતીતમાં જોયું છે. હવે તમે વિચાર કરો કે પ્રબુદ્ધ અને એક પત્રકારની યુનિવર્સિટી એવા પ્રશાંત દયાળની જો પોલીસ આવી હાલત કરતી હોય તો સામાન્ય પત્રકારોને ક્યાં મૂકશે? એવા કેટલાય અનેક દાખલાઓ થયા છે. ગુજરાત સમાચારની વાત કરીએ તો ગુજરાત સમાચારના જે બાહુબલી શાહ હતા એમને પણ કઈ રીતે ઈડીના માધ્યમથી હેરાન કરવામાં આવ્યો હતો. એવા કેટલાય આપણી પાસે દાખલાઓ છે. અમદાવાદ મીડિયાની વાત કરીએ તો અમદાવાદના શહેરમાં દારૂના હાટડાઓ ચાલે છે, દારૂના અડ્ડા ચાલે છે, તેનો અમદાવાદ મીડિયાએ રિપોર્ટ પ્રસારિત કર્યો તો એના વિરુદ્ધ પણ કઈ રીતે કેસો કરવામાં આવ્યા એ પણ આપણે જોયું. અમદાવાદ મીડિયાના લોકોને હેરાન કરવા માટે પોલીસે કશું જ બાકી રાખ્યું નતું. જે બુટલેગરો છે એમની ફરિયાદના આધારે ગુનાઓ દાખલ કરી દેવામાં આવ્યા. માનનીય અદાલતે એના ઉપર ઘણી બધી રોકો લગાવી, એ કાયદાકીય પ્રશ્ન અલગ છે, પરંતુ પોલીસના માધ્યમથી ખોટા કેસો કરવાના માધ્યમથી આ જ રીતે જનતાને અને જે સત્તાની સામે પ્રશ્ન પૂછવાવાળા છે એમના વિરુદ્ધ કાર્યવાહી કરતા હોય છે. આપણે તુષાર બસિયાની વાત કરીએ તો તેઓ એક જગ્યાએ હાજર નહોતા, તે છતાં એમના વિરુદ્ધ એફઆઈઆરમાં એમનું નામ નાખવામાં આવ્યો. તેઓ એક સ્ટોરી કવર કરવા માટે ગયેલા હતા, ત્યાં પણ એમને કઈ રીતે હેરાન કરવામાં આવ્યો. એમણે લીધેલા વિઝ્યુઅલ્સ પણ એમના મોબાઈલમાંથી ડિલીટ કરવામાં આવ્યા હતા. એટલે આવા અનેક દાખલાઓ છે. હાલમાં જ કચ્છ જિલ્લામાં એક દાખલો બન્યો હતો. ખંડણીના કેસમાં પત્રકારોને ઉપાડી લેવામાં આવ્યા અને ત્યારબાદ એ પત્રકારો ઉપર અન્ય બીજા કેસો કરવામાં આવ્યા અને લાંબા સમય સુધી એમને જામીનો ન મળતાને આવી રીતે હેરાન કરવામાં આવ્યા. હાલમાં જ એક પત્રકારની વાત કરીએ તો એના વિરુદ્ધ પણ 2-3 વર્ષ પહેલાનો કોઈક નાણાકીય વહીવટ હશે, વ્યવહાર વોટેવર, એ જે હશે એ આપણે નથી ખબર, પણ એના આધારે ખંડણીનો કેસ કરી અને કઈ રીતે સત્તાની સામે, પોલીસની સામે બોલતા લોકોને દબાવવામાં આવે છે એના અનેક દાખલાઓ આપણી પાસે મોજૂદ છે. એટલે આવા દાખલાઓ જ્યારે બને છે ત્યારે હકીકતમાં લોકતંત્રને ખૂબ જ મોટો ઝટકો લાગે છે, કેમ કે લોકતંત્ર એટલે લોકોનો અવાજ ઉપાડતા મીડિયા સામે, લોકોનો અવાજ ઉપાડતા ખેડૂતો સામે, લોકોનો અવાજ ઉપાડતા પ્રબુદ્ધ નાગરિકોને કઈ રીતે ખોટા સાચા કેસો કરીને હેરાન કરવામાં આવે છે. આજે ગુજરાત મોડલ દેખાઈ રહ્યો છે. જો કે આ ગુજરાત મોડલ અત્યારથી નથી, ભૂતકાળમાંથી જ આપણે જોયું છે કે કેટલાય એવા સાચા ખોટા કેસો કરીને લોકોને હેરાન કરવામાં આવે છે. અને તેથી જે અત્યારની સિસ્ટમ છે કે જે એ ટ્રાયલ ફેસ કરે છે એ જ એ લોકો માટે સજા થઈ જાય છે. કોર્ટમાં તો સજાઓ કેટલાને થઈ છે એના કોઈ જ આપણી પાસે દાખલાઓ નથી અથવા તો એના કોઈ આંકડાઓ નથી, પરંતુ માત્ર આ ટ્રાયલ ફેસ કરવો અને કોર્ટોના ધક્કા ખાવા આ જ મોટી સજા બનીને રહી ગયું છે. જ્યારે આ પવનચક્કી લગાવતી કંપનીઓ છે એ સરેઆમ કાયદાઓનો ભંગ કરે છે, તેના વિરુદ્ધ ફરિયાદો છતાં કોઈ કાર્યવાહી નથી થતી. ત્યાં કને પવનચક્કી લગાડવાના અમુક વિસ્તારો એવા છે જ્યાં વાયર લગાવવાની મનાઈ છે, ત્યાં પણ દાદાગીરીથી વાયરો લાગે છે. અને તેમ છતાં જે ઉપર બેઠેલા અધિકારીઓ છે ફરિયાદો છતાં એમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નથી કરતા. એટલે માની લેવામાં આવે કે કચ્છ જિલ્લામાં, ગુજરાતમાં જે મોટી મોટી કંપનીઓ છે એની ગુલામી કરી અને આ સમગ્ર જે સરકારી તંત્રો છે એ કામ કરે છે અને સામાન્ય લોકોને ખૂબ જ હેરાન કરવામાં આવે છે. આવા જ એક કિસ્સામાં મેં અતીતમાં સ્ટોરી કરેલી હતી કે કોઠારા પોલીસ સ્ટેશને એક ખેડૂતને પકડી લીધો હતો. ઇવન ખેડૂતના નાબાલિગ બાળકને પણ 24 કલાક પોલીસ સ્ટેશનમાં બેસાડેલો હતો અને એના વિરુદ્ધ પણ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. એટલે તમે વિચાર કરો કે જે અત્યારે ધન્ના શેઠ બનીને બેઠા છે, આજે જે આખા દેશના માલિક બનીને જે શેઠ બેઠા છે એ શેઠની ચાપલુસી માટે પોલીસ કેવી તત્પર હોય છે. સામાન્ય ખેડૂતના ખેતરોને નુકસાન થાય છે, જ્યારે ખેડૂતો ફરિયાદો કરે છે, આંદોલન કરવાની ચીમકી આપે છે,
ત્યારે એ ખેડૂતોને પણ બોલાવી પોલીસ સ્ટેશનમાં હેરાન કરવામાં આવે છે અને એમના વિરુદ્ધ પણ 151 હેઠળ ગુનાઓ દાખલ કરી અને એમને પણ હેરાન કરવામાં આવે છે. પરંતુ જેની ફરિયાદો છે, જે મોટા મોટા ભૂમાફિયાઓ છે, મોટા મોટા ગૌચર ખાઈ ગયા છે, અભયારણ્યોની જમીન ખાઈ ગયા છે, તેવા લોકો વિરુદ્ધ ફરિયાદો છતાં પણ આ રીઢો વહીવટી તંત્ર કોઈ જ કામ કરતો નથી. એના આપણે અનેક એપિસોડ કર્યા છે. એટલે આમ જોઈએ તો માની લેવાનું થાય કે ભારત દેશમાં અને ખાસ કરીને કચ્છ અને ગુજરાતમાં જે મોટી મોટી કંપનીઓ છે, જે ધનના શેઠો છે, એના માટે એક કાયદો છે અને સામાન્ય જનતા છે એના માટે અંગ્રેજોના કાયદા ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવે છે. અને કેવી કેવી સાચી ખોટી ફરિયાદો કરી અને પત્રકારોને, સામાન્ય લોકોને, ખેડૂતોને બધાને હેરાન કરવામાં આવે છે, એના અનેકો દાખલા આપણી પાસે મોજૂદ છે. માનનીય હાઈકોર્ટના આદેશ પણ આ રીઢો વહીવટી તંત્ર માનતો નથી, કેમ કે આ જે મીઠો પકવતા નમક માફિયાઓ છે તેમના લગભગ 34,000 થી 35,000 એકરમાં દબાણ થયેલા છે. તેમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થતી નથી. માનનીય હાઈકોર્ટે 9174/2018 નંબરના જજમેન્ટમાં સ્પષ્ટ લખેલું છે કે અભયારણ્યની જમીનમાંથી 3 અઠવાડિયામાં તમામ દબાણ ખાલી કરો, પરંતુ કચ્છ જિલ્લાનો રીઢો વહીવટી તંત્ર, વન વિભાગ અને કલેક્ટરશ્રી દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલે જે માલતીજાર લોકો છે, પૈસાદાર લોકો છે, એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થતી, પરંતુ પોલીસનો દંડો, સત્તાનો દંડો માત્ર ખેડૂતો અને ગરીબ લોકોની વિરુદ્ધ જ ચાલે છે. દબાણ હટાવવાની કામગીરીમાં પણ આપણે જોયું છે કે ગરીબ લોકોના દબાણ થાય છે, પરંતુ ભાજપના શહેર પ્રમુખ છે, હોસ્પિટલ રોડ ઉપર, રસ્તા ઉપર જે દુકાનો બનેલી છે તે દબાણો નથી હટતા, પરંતુ જે સામાન્ય દાબેલી વેચતો એક વ્યક્તિ રસ્તા ઉપર લારી રાખે કે રસ્તાની બારે લારી રાખે, ફટાફટ એમને દબાણી દૂર કરવાની નોટિસો આપવામાં આવે અને એમને ત્યાંથી ભગાડી દેવામાં આવે છે. આ તો હાઈકોર્ટની વાત છે, પરંતુ માન્ય સુપ્રીમ કોર્ટના જજમેન્ટો છે, સુપ્રીમ કોર્ટના જે વચગાળાના આદેશો, તેનો પણ સરકારી અધિકારીઓ પાલન કરતા નથી. ગોરાડ અભયારણ્યમાં વાયર લગાવવાની, એટલે કે ઓવરહેડ વાયર લગાડવાની મનાઈ હોવા છતાં પણ રેલવેની નવી લાઈનો આખી વાયર લગાવીને થઈ ગઈ છે. કેટલીય કંપનીઓના જે પવનચક્કીઓ છે તેના વાયરો લાગે છે, પરંતુ એ જ આદેશને આધાર બનાવી ખેડૂતોને વીજ જોડાણ આપવામાં આવતું નથી. એટલે આમ જોઈએ તો આડકતરી રીતે સામાન્ય લોકોને હેરાન કરવા અને આ મોટી મોટી કંપનીઓની દલાલી કરવી, એ જ હવે જે તંત્રો છે એનું કામ રહી ગયું છે અને એના કારણે સામાન્ય જનતામાં ખૂબ જ મોટો વિરોધ ઉભો થઈ રહ્યો છે. આપણે હાલમાં જ જોયું હતું કે જે નમક માફિયાઓના પારા બનેલા છે તેના કારણે 2 થી 2.5 લાખ પશુઓ પ્રભાવિત છે, 7-7, 8-8 ગામના લોકો પ્રભાવિત છે. તેમ છતાં કડોલ વિસ્તારમાં એ માત્ર પારાઓ નથી તોડી શકતો એ તંત્ર, સામાન્ય લોકોની શું મદદ કરી શકશે? બીજી ભાષામાં કહીએ તો આ તંત્ર મોટી મોટી કંપનીઓ પાસેથી મીઠાઈ લઈને જ ગુલામી કરી રહ્યા છે અને સામાન્ય લોકોને હેરાન કરી રહ્યા છે. આવો જ એક બનાવ માંડવી પોલીસ સ્ટેશનમાં બનેલો હતો. અમુક લોકોએ ફરિયાદો કરેલી હતી, સાયબર ફ્રોડ એમની સાથે થયો હતો. એમનો વોટ્સઅપ હેક કરીને ગ્રુપોમાં નગ્ન ફોટાઓ નાખીને એવી રીતે ખૂબ જ હેરાન કરતા હતા અને આ પરિસ્થિતિમાં તેમણે ફરિયાદો કરેલી હતી. એસપી સાહેબને ફરિયાદો કરેલી હતી, એલસીબીમાં, માંડવી પોલીસ સ્ટેશનમાં. તમામ ફરિયાદો છતાં કોઈ જ કાર્યવાહી ન થતા, સામાન્ય એફઆઈઆર પણ એમના વિરુદ્ધ ન થતા, તેઓ સમયાંતરે પોલીસ સ્ટેશનમાં જતા ત્યારે એ પોલીસ સ્ટેશનના પીઆઈઓએ કથિત તौर પર એ લોકોને ગાળો ભાંડી હતી અને ત્યારે એ લોકો પોલીસ સ્ટેશનમાં જઈને મારામારી કરી હતી અને તમારા ધ્યાનમાં હશે કે ગુજસી ટોકનો ગુનો પણ દાખલ થયો હતો. આમ જોઈએ તો આ બધે જે કિસ્સાઓ છે એ કિસ્સાઓને જોતા એવું લાગે છે કે કચ્છ જિલ્લામાં ખાસ કરીને કાળા અંગ્રેજોનું શાસન છે અને જે ખેડૂતોને હેરાન કરવામાં આવે છે, જે સામાન્ય લોકોને હેરાન કરવામાં આવે છે, પશુપાલકોને હેરાન કરવામાં આવે છે, તે જે હેરાનગતિ છે એનો ચરુ દિવસે ને દિવસે ભરાતો જાય છે અને આગામી દિવસોમાં કદાચ મોટા વિસ્ફોટ થાય તો પણ આપણે નવાઈ લગાડવાની નહીં રહે. જ્યારે આ કામ છે એ આપણા ધારાસભ્ય સાંસદોના છે, પરંતુ 6 ધારાસભ્ય અને સાંસદ માત્ર મોટા મોટા પંડાલોમાં જઈને ફોટાઓ પડાવે છે, ઉદ્ઘાટનો કરે છે, પરંતુ ખેડૂતોને અને સામાન્ય લોકોને જ્યારે સમસ્યા થાય છે ત્યારે તેઓ ક્યાંય પણ ઉપયોગમાં આવતા નથી. હકીકતમાં તો લોકોએ મત આપીને એમને જવાબદારી આપી છે, પરંતુ આ લોકો કોઈ જ કામ કરતા નથી. એટલા માટે
ખેડૂતોને સામાન્ય લોકોને ખૂબ જ મોટી મુસીબતોનો સામનો કરવો પડે છે અને એનો પરિણામ એ આવે છે કે આજે રાજકીય લોકોની જ્યારે ખેડૂતો પાસે વાત કરીએ ત્યારે ખેડૂતોના મોઢામાં એમના પ્રત્યે આદર ભાવને બદલે ગાળો જ નીકળી રહી છે. આમ આ બધી સમસ્યાઓને જોતા એવું લાગે છે કે આગામી દિવસોમાં કચ્છ જિલ્લામાં પણ ખૂબ જ મોટી સમસ્યાઓ સર્જાશે. તે સમસ્યાઓ સર્જાવાના જે મૂળ છે તેના બીજ રોપાણ થઈ ચૂક્યા છે અને આગામી દિવસોમાં પણ નવા જૂની થાય તો પણ આપણે કોઈ જ આશ્ચર્ય લગાડવાની વાત રહેતી નથી. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.